એમાં એક પુસ્તક છે આઈ એમ ઓકે યુ આર ઓકે. આ પુસ્તક થોડું ટેકનિકલ ભાષામાં લખાયેલું છે અને સમજવું અઘરું છે, પણ જેને સમાજમાં રહેવું છે, કુટુંબમાં રહેવું છે, એના માટે આ પુસ્તક ખરેખર વાંચવા જેવું અને સમજવા જેવું છે. આ પુસ્તકના લેખક થોમસ એ હેરિસ 3 ઈગો સ્ટેટ વિશે વાત કરે છે: ચાઇલ્ડ ઈગો, પેરેન્ટ ઈગો અને એડલ્ટ ઈગો. પણ આપણે આ ઈગો સ્ટેટ જે છે એને મનની પરિસ્થિતિ પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ પુસ્તકના લેખક એમ કહે છે કે દરેક માણસ 4 પ્રકારની મનની પરિસ્થિતિમાં જીવતા હોય. ઘણા માણસોને એવું લાગે કે આઈ એમ ઓકે, યુ આર નોટ ઓકે. આવા માણસો હંમેશા એક સુપિરિયોરિટી કોમ્પ્લેક્સમાં એક જબરદસ્ત અહંકારથી સમાજમાં જીવતા હોય. એને એમ લાગે કે હું કહું એ જ સાચું, બાકીના લોકોને કાંઈ ખબર નથી. બીજા જે ઘણા માણસો હોય એ લોકો આઈ એમ નોટ ઓકે બટ યુ આર ઓકે, આ મનની પરિસ્થિતિમાં રહેતા હોય. અને આવા માણસો જે છે એ હંમેશા પોતાની જાતને કોસતા હોય અને બીજા જે છે એ સાચા છે એવું જ માનતા હોય. આવા માણસો હંમેશા ઓફિસમાં અને બધી જગ્યાએ બોસ અને બાકીના લોકોની દાંટ અને ગુસ્સાનો શિકાર બનતા હોય છે, કારણ કે એને એમ લાગે કે આઈ એમ નોટ ઓકે, મારામાં જ કંઈક ભૂલ છે, યુ આર ઓકે, તમે બધા સાચા છો. ત્રીજા પ્રકારના જે માણસો છે એને એવું લાગતું હોય કે આઈ એમ નોટ ઓકે બટ યુ આર ઓલ્સો નોટ ઓકે. આ લોકો જે છે એ ક્યારેય પણ સમાજમાં ના ભળી શકે, ફ્રેન્ડ્સ ના બનાવી શકે, સોશિયલાઇઝેશન ના કરી શકે, કારણ કે એને બીજાની સાથે વ્યવહારમાં ઉતરતા જ નથી. જ્યારે ચોથા જે પ્રકારના માણસો છે, લેખક કહે છે કે આ માઇન્ડસેટ જે છે એ બહુ હેલ્ધી માઇન્ડસેટ છે અને એ માઇન્ડસેટમાં વ્યક્તિને એવું લાગે કે આઈ એમ ઓકે એન્ડ યુ આર ઓલ્સો ઓકે. આ બધા જે માણસો છે એ હંમેશા પોતાના ગુણ અને દુર્ગુણ વિશે જાગૃત હોય, અવેર હોય અને સાથે સાથે એ બીજાના પણ ગુણ અને દુર્ગુણને એટલી જ સહજતાથી અને સરળતાથી સ્વીકારતા હોય છે. આ લોકો જે છે એ પોતે જે માનતા હોય, પોતાને જે ગમતું હોય એના કરતાં તદ્દન વિરુદ્ધમાં માનવાવાળા લોકો અને તદ્દન વિરુદ્ધનું ગમવાવાળા લોકોની સાથે પણ સહજતાથી અને સરળતાથી વાતચીત કરી શકે, વ્યવહાર કરી શકે. કારણ કે આ લોકો પોતાનો પણ સ્વીકાર કરે છે કે માણસ તરીકે મારામાં બી ઘણી બધી સ્ટ્રેન્થ અને વીકનેસ છે, મારા પણ ગમા અને અણગમા છે, ને જો એ મારામાં છે તો તારામાં પણ હોઈ શકે. અને એટલા માટે જ આ લોકો હંમેશા ખુશખુશાલ લાઈફ જીવતા હોય છે. એ લોકોમાં બીજાની સાથે વાતચીત કરવાનો, વાર્તાલાપ કરવાનો એક સારામાં સારો સ્કિલ્સ હોય છે અને એ લોકોમાં એક હેલ્ધી માઇન્ડસેટ હોય છે. તો હવે તમે જ્યારે પોતાનો વિચાર કરો ત્યારે તમારો પોતાનો ટેસ્ટ કરજો, તમે પોતે પોતાની જાતને ચકાસજો કે તમે કઈ પ્રકારની મનની પરિસ્થિતિમાં રહો છો. શું તમને હંમેશા એવું લાગે છે કે આઈ એમ ઓકે બટ યુ આર નોટ ઓકે, હું કહું સાચું અને તું હંમેશા ખોટો? કે તમને એવું લાગે છે કે આઈ એમ નોટ ઓકે બટ યુ આર ઓકે, એટલે કે મારામાં જ બધા વાંક છે, મારા જ બધા દુર્ગુણ છે ને તું જ સાચો છો, અને પોતાની જાતને હંમેશા કોસે રાખો છો, દુઃખી કરે રાખો છો? કે પછી તમે એ પ્રકારના માણસો છો કે જેને એમ લાગે છે કે આઈ એમ નોટ ઓકે, યુ આર ઓલ્સો નોટ ઓકે, અને તમને નથી બીજાની સાથે વાતચીત કરવાનું ગમતું કે નથી પોતાની સાથે રહેવાનું ગમતું? જો તમે આ 3 મનની પરિસ્થિતિમાં હો તો તમારે પોતાની જાતને ખરેખર ચોથી મનની પરિસ્થિતિમાં લઈ જવી જોઈએ કે જ્યારે તમને એવું લાગે કે આઈ એમ ઓકે બટ યુ આર ઓલ્સો ઓકે. તમે પોતે જેવા છો એવા જ પોતાનો સ્વીકાર કરી શકો, અને એ સ્વીકાર કરી શકશો તો જ તમે બીજા વ્યક્તિ જેવા છે તેવા જ તેનો પણ સ્વીકાર કરી શકશો. અને આઈ એમ ઓકે, યુ આર ઓકે, આ પુસ્તકના લેખક ખરેખર સમજાવે છે કે આ ચોથી જે મનની પરિસ્થિતિ છે એ હેલ્ધી સ્ટેટ ઓફ માઇન્ડ છે. હવે આપણા માટે આ સમય પણ બહુ સારો છે, કારણ કે થોડા જ દિવસની અંદર ઇંગ્લિશ એટલે કે ક્રિશ્ચિયન ન્યૂ યર સ્ટાર્ટ થવાનું છે. તો તમે પણ આ નવા વર્ષની અંદર જતા પહેલાં એક વખત વિચાર કરજો કે તમે આ વર્ષ અને અત્યાર સુધીના વર્ષ કઈ મનની પરિસ્થિતિમાં જીવા છો. અને ખરેખર જો એ હેલ્ધી સ્ટેટ ઓફ માઇન્ડ નહોતું
તો શું તમે આ નવા વર્ષની અંદર એક હેલ્ધી સ્ટેટ ઓફ માઇન્ડમાં પ્રવેશ કરી શકો કે જ્યારે તમે પણ ખુશ હો અને તમારી સાથે રહેવાવાળા પણ ખુશ હોય અને તમે હંમેશા કહેતા હો કે આઈ એમ ઓકે, બટ એટ ધ સેમ ટાઈમ યુ આર ઓલ્સો ઓકે. So start reflecting on yourself and start enjoying your life. Enjoy.